ભાઈ આ છોકરી જોઈ લ્યો, આના ઉપર બળાત્કાર રેપ થયો છે કાલે, બરોબર 3 દિવસ પહેલા. કાલે એનો આરોપીને એવી સજા આપી કે તમારા પગ નીચે જમીન સરકી જશે. આવો વિડીયો પહેલી વાર ગુજરાતમાં હું તમને બતાવું છું. એ જે આરોપી હતો ને એનો ફોટો બતાવું, અને પોલીસે એને એવી સજા આપી કે એ લોકો એના મા બાપને એટલા ખુશ થઈ ગયા કે એના મા બાપે ફટાકડા ફોડ્યા ગામની અંદર. એ છોકરીને મારીને ફેંકી દીધી ને એના ઉપર રેપ કર્યો આ લોકોએ, બળાત્કાર કર્યો અડપલા કરીને, અને ધોરા દીએ કર્યો. ઘટના ક્યાંની છે આખો વિડીયો જોવો, હું તમને બતાવું. આરોપીને પોલીસ વાળા એવી સજા આપી, સેલ્યુટ છે એ પોલીસને ભાઈ, ખરેખર દિલથી સલામ છે યાર. તમે સાંભળશો તમે ખુશ થઈ જાવ. હું વાત કરું, આવી સજા પહેલી વાર ભારતના કાનૂનમાં આવી છે. એને જીવતે જીવતા મારી નાખ્યો, ફાંસી દીધી, એવું તો તમે સાંભળ્યું ને. અને જીવતે જીવતા ઉડાડી દીધું, જીવતે જીવતા મારી નાખ્યો. હવે જીવી નહીં હગે મરી નહીં હગે એવી હાલત કરી નાખી. શું થયું, શું ઘટના છે બધું સમજીએ. આ જે દીકરીનો તમને ફોટો બતાવ્યો ને, એ માત્ર 3 વર્ષની ઢીંગલી છે. અને આપણા ગુજરાતની ઘટના નથી, આ બીજા રાજ્યની છે, યુપી બિહાર બાજુની, ગમે એ બાજુની, એ સાઈડની, મતલબ ગુજરાતની બાયણની, બરાબર. ગામનું નામ માલેગામ છે, માલેગામની ઘટના છે. હવે માલેગામ ક્યાં આવ્યું તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો. આ ગામડું છે, થોડુંક સિટી છે, બહુ મોટું સિટી નથી. ત્યાં આ ઘટના દિન દહાડ એટલે કે થોડા દિવસની થઈ ગઈ. અને એનો રેપ કરવા વાળો છે, એનો ફોટો મેં તમને બતાવ્યો, જોઈ લેજો. હાવ લુખીના પેટનો. હવે એ છોકરીને એ લઈ ગયો, લલચાવી ફોસલાવીને ચોકલેટની લાલચ દઈને, અને એની સાથે ના કરવાનું કામ કર્યું. 3 જ વર્ષની નાની ઢીંગલી, તો ભગવાનનું બાળક કહેવાય. એને ન મૂક્યા ને, કાંઈ વાંધો નહીં, કરી નાખ્યું. પોલીસે સજા કેવી આપી સાંભળો તમે. સજાનું તમને છેલ્લે કહીશ, તમે સાંભળશો ને ભાઈ તાલી વગાડવાનું મન થાય. તમે કહો સેલ્યુટ છે આ પોલીસને ભાઈ. તમે સાંભળ્યું છે કે આ લોકોએ બળાત્કાર કર્યો તો એને ગોલી મારી દીધી, ઓલાએ આવું કર્યું તો એને ફાંસી દઈ દીધી. અને આવા લોકોને તો ફાંસી દેવી જ જોઈએ ભાઈ, 100% દેવી જોઈએ. હવે આવડી દીકરીને એ લોકો મૂકતા નથી, તો તમે વિચાર કરો ને, મગજ કેટલા વિકૃત થઈ ગયા. કાંઈ વાંધો નહીં, પોલીસે એવી સજા આપી, હું તો ખુશ થઈ ગયો, તમે ખુશ થઈ જાઓ. પરમ દિવસે આ 3 દિવસ પહેલા ઘટના બની, કાલ પરમ દિવસે 2 દિવસથી એને વિડીયો આવે. તમને આડા આવ્યા છે, ન આવ્યા હોય તો હું તમને કહી દઉં કે પોલીસે એને બાંધ્યો, નાળાથી બાંધ્યો. તમે જે ફોટો જોયો ને છોકરાનો, એને નાળાથી બાંધી અને પોલીસ સ્ટેશનની બહાર ટાઈમ બોમ્બ ફિટ કર્યા. સત્ય ઘટના છે આ, ઇન્ડિયાના ભારતના વર્ષમાં પહેલી વાર આ બન્યું. સાંભળજો, હાથ આમ બાંધ્યા, પગ આમ બાંધી અહીંયા બમ રાખ્યો, બીજો બમ અહીંયા રાખ્યો, ત્રીજો બમ અહીંયા રાખ્યો, ચોથો અહીંયા, 4 બમ. પોલીસે સાહેબે રિમોટ દબી દીધું. ને બમ કેવા, માની લો કોઈકના લગ્નમાં આપણે સૂત્રી બમ ફોડીએ ને, એ સૂત્રી બમ 3 બમ થાય ને એવો બમ. માંસના લોચા નીકળી ગયા 4 હાથ પગના. અને તડપ. हेलो सर्किट, कोई मुझे लाइक फॉलो नहीं कर रहा, जरा मुन्ना भाई से बोलना.